કચ્છમાં અમૂલ દૂધ અને છાશની સતત વધી રહેલી માંગને પહોંચી વળવા સરહદ ડેરીના ચાંદ્રાણી સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે 2 નવી અત્યાધુનિક મિલ્ક પાઉચ પેકિંગ મશીનો કાર્યરત કરવામાં આવી છે. આ બંને મશીનોનો શુભ પ્રારંભ તારીખ 21 જુલાઈ 2026ના રોજ નાબાર્ડ સીજીએમ બીકે સિંઘલ અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના વરદ હસ્તે વિધિવત પૂજન વડે કરવામાં આવ્યું. આ પ્રસંગે નાબાર્ડ કચ્છના ડીડીએમ નીરજસિંહ તેમજ સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈ અને અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં નવા મશીનોનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. નવી મશીનોની ક્ષમતા પ્રતિ મશીન 240 પાઉચ પ્રતિ મિનિટ છે, જેના કારણે સરહદ ડેરીની દૈનિક પેકેજિંગ ક્ષમતામાં અંદાજે 1 લાખ લીટર દૂધ અને 1 લાખ લીટર છાશનો વધારો થશે. પરિણામે અમૂલના દૂધ અને છાશની વધુ ઝડપી, કાર્યક્ષમ અને સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત બનશે. આ પ્રસંગે ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે ગ્રાહકોની વધતી માંગ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સરહદ ડેરી સતત આધુનિક ટેકનોલોજી અપનાવી રહી છે. જ્યારે નાબાર્ડના સીજીએમ બીકે સિંઘલે આ પહેલને સરહદ ડેરી માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાવી પશુપાલકો અને ગ્રાહકો બંનેને તેનો સીધો લાભ મળશે તેમ જણાવ્યું હતું.